શ્રીલંકાથી પરત ફરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામ સેતુને જોયો. તેમણે એક વિડીયો પણ પોસ્ટ કર્યો છે. સાથે જ તેમણે લખ્યું, શ્રીલંકાથી પાછા ફરતી વખતે મેં વિમાનમાંથી રામ સેતુ જોયો. આ ત્યારે જ બન્યું જ્યારે અયોધ્યામાં રામ મંદિરમાં રામલલ્લાના સૂર્ય તિલક થઈ રહ્યા હતા. આ એક દિવ્ય અનુભવ હતો. ભગવાન શ્રીરામ એ શક્તિ છે જે આપણા બધાને જોડે છે. તેમના આશીર્વાદ હંમેશા આપણા પર રહે. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ બાદ શ્રીલંકાએ 14 ભારતીય માછીમારોને મુક્ત કર્યા. પીએમએ શનિવારે શ્રીલંકાના રાષ્ટ્રપતિ દિસાનાયકે સાથે માછીમારોની મુક્તિ પર વાત કરી હતી. મુલાકાતના ત્રીજા દિવસે તેમણે શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરાકુમારા દિસાનાયકે સાથે મળીને માહો ઓમનથાઈ રેલ લાઇનનું ઉદઘાટન કર્યું અને અનુરાધાપુરામાં સિગ્નલ સિસ્ટમનો શિલાન્યાસ કર્યો. તેમજ ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ શ્રીલંકાની ઉત્તરી રેલવે લાઇનનો 128 કિલોમીટર લાંબો ભાગ છે. આ પ્રોજેક્ટ માટે ભારતે $318 મિલિયન એટલે કે કુલ 2,720 કરોડ રૂપિયાની લોન આપી છે. પીએમ મોદી અનુરાધાપુરાના જયશ્રી મહાબોધિ મંદિર પણ પહોંચ્યા હતા. અહીં તેમણે મંદિરમાં બૌદ્ધ સાધુઓને મળીને મુખ્ય બૌદ્ધ સાધુને ભેટ પણ આપી હતી. મુલાકાતના બીજા દિવસે 5 એપ્રિલે પીએમ મોદી અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરાકુમારા દિસાનાયકે વચ્ચે